Hi everyone, good morning. Once again I welcome you. મિત્રો આજે આપણે રિપોર્ટ રાઇટિંગની વાત કરવાની છે. મિત્રો તમારી પરીક્ષામાં રિપોર્ટ રાઇટિંગના અથવા એટલે કે રિપોર્ટ રાઇટિંગ જે ક્વેશ્ચન છે એના ઓરમાં ઈમેલ રાઇટિંગ હશે. હવે તમારે નક્કી કરવાનું છે કે જે આપણે ગઈકાલે શીખ્યા ઈમેલ રાઇટિંગ એ લખવું છે કે આજે જે આપણે શીખી રહ્યા છે સમજી રહ્યા છે એ રિપોર્ટ રાઇટિંગ લખવું છે, એ તમારે નક્કી કરવાનું છે. હવે મિત્રો આજના આ રિપોર્ટ રાઇટિંગને હું જ્યારે સમજાવું છું, ઇવન એના ફોર્મેટને પણ હું જ્યારે સમજાવીશ, 5 માર્ક્સની વહેંચણી કેવી રીતે કરવામાં આવે છે. રિપોર્ટ રાઇટિંગ 5 માર્ક્સમાં પૂછાય છે, જેવી રીતે ગઈકાલે આપણે શીખ્યા ઈમેલ રાઇટિંગ એ પણ 5 માર્ક્સમાં પૂછાય છે. બંને એકબીજાના ઓરમાં પૂછાય છે. શું લખવું, કેવી રીતે લખવું, એ થોડું બુદ્ધિ અને ચાલાકી વાપરીને તમે જરા એને અટેમ્પ કરજો. કેમ? કારણ કે 5 માર્ક્સની જે વહેંચણી છે એ ઈમેલ રાઇટિંગમાં કંઈક અલગ રીતે કરવામાં આવી છે, અને જ્યારે રિપોર્ટ રાઇટિંગમાં 5 માર્ક્સની વહેંચણી કેવી રીતે કરવામાં આવી છે એ હું તમને અહીંયા ફોર્મેટ આપીને સમજાવવાનો છું. પરંતુ એ પહેલા આપણે અમુક મુદ્દા અહીંયા સમજવા પડશે. રિપોર્ટ રાઇટિંગ ની વાત કરીએ ત્યારે રિપોર્ટ લખવા માટેના જરૂરી મુદ્દા છે મિત્રો, એને બરાબર ધ્યાનમાં રાખવાના છે. એના વન બાય વન આપણે ચર્ચા કરતા છીએ. લખ્યું છે રિપોર્ટ હંમેશા ટૂંકો, સ્પષ્ટ, સરળ શબ્દોમાં અને ક્રમિક હોવો જોઈએ. મિત્રો યાદ રાખજો પહેલી બાબત, રિપોર્ટ જ્યારે તમે લખો છો ત્યારે ટૂંકો હોવો જોઈએ. This is not an essay. આ એસે નથી, આ રિપોર્ટ છે, અહેવાલ લેખન છે. અહેવાલ લખી રહ્યા છો તમે, કોઈ ઘટનાનો અહેવાલ કરી રહ્યા છો, ના રિપોર્ટ કરી રહ્યા છો. યાદ રાખજો મિત્રો, તમારે રિપોર્ટ ટૂંકો લખવાનો છે, સ્પષ્ટ લખવાનો છે, સરળ શબ્દોમાં લખવાનો છે. Do not use bombastic word or jargon words. સરળ શબ્દોમાં પ્લસ ક્રમિક હોવો જોઈએ. તમારે સેન્ટેન્સ બાય સેન્ટેન્સ નથી લખવાનું. ઘણી એવી સપ્લિમેન્ટરીમાં મેં જોયું છે ભૂતકાળમાં કે ઘણા એવા વિદ્યાર્થીઓ શું કરે છે, એરો પાડીને પોઈન્ટ કરીને પોઈન્ટ વાઇઝ આખો રિપોર્ટ લખે છે. ધેટ ઇઝ નોટ ધ રાઈટ વે ટુ રાઇટ ધ રિપોર્ટ. મિત્રો યાદ રાખજો તમે, પહેલી બાબત ખૂબ જ અગત્યની, રિપોર્ટ ફરજિયાત ટૂંકો હોવો જોઈએ, સ્પષ્ટ હોવો જોઈએ, સરળ શબ્દોમાં હોવો જોઈએ અને ક્રમિક હોવો જોઈએ. સેકન્ડ, સંપૂર્ણ હકીકતથી ભરપૂર હોવો જોઈએ. તમે જે ઘટના લખો છો, નો ડાઉટ તમને જે પૂછવામાં આવશે અને એ જ્યારે પરીક્ષા દરમિયાન તમે લખી રહ્યા હશો ત્યારે તમે તમારા વિચારોને અધીન થઈને લખવાના છો, પરંતુ એ તમે વિચારો લખો છો ને એ પણ કેવા હોવા જોઈએ, હકીકતને રજૂ કરતું એક એવું એક્ઝામ્પલ હોવું જોઈએ. યાદ રાખજો મિત્રો, ઘટના હકીકત લાગવી જોઈએ. એટલે અહીંયા જે કહ્યું છે સેકન્ડ પોઈન્ટમાં, સંપૂર્ણ હકીકતથી ભરેલો આ રિપોર્ટ તમારો હોવો જોઈએ. નંબર 3, કાલ્પનિક બાબતોને કોઈ જ અવકાશ નથી. કાલ્પનિક બાબતોને તમારે મૂકવાની નથી મિત્રો. યાદ રાખજો, ઇમેજિનેશન કરીને તમે કોઈ રિપોર્ટ ન લખી શકો. જે ઘટના છે એને સ્પષ્ટપણે તમે વર્ણન કરો, ઘટનાનું સ્પષ્ટ રીતે વર્ણન કરો, અને સરળ શબ્દોમાં તમે જ્યારે વર્ણન કરશો ત્યારે ઘટના ખૂબ જ સારી એવી સાચી હકીકત વાળી લાગશે. સંપૂર્ણ હકીકતથી તમારો જે રિપોર્ટ છે એ દેખાશે. પરંતુ કાલ્પનિક બાબતોને અહીંયા કોઈ અવકાશ નથી. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે, રિપોર્ટ ફરજિયાતપણે ભૂતકાળમાં લખાય છે. રિપોર્ટ ફરજિયાતપણે ભૂતકાળમાં લખાય છે. મિત્રો અહીંયા મેં જાણી જોઈને એક બાબત લખી નથી, એ હવે હું લખવા જઈ રહ્યો છું. અહીંયા હું કીધું રિપોર્ટ હંમેશા ભૂતકાળમાં લખાય છે. ઓકે, હવે તમે જોશો તો ભૂતકાળ એટલે તો સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અથવા પૂર્ણ ભૂતકાળ. તમે ફરજિયાત જ્યારે ઘટનાનું વર્ણન કરો છો ત્યારે એ ઘટના ભૂતકાળમાં થયેલી ઘટનાનું વર્ણન કરો છો, અને એના કારણે રિપોર્ટ હંમેશા ભૂતકાળમાં લખાય છે. હવે એક બાબત મારે લખવાની અહીંયા બાકી છે, એ હું અહીંયા લખું છું. યાદ રાખજો મિત્રો, આ બાબત જે અહીંયા લખું છું ને એ ખૂબ જ અગત્યની છે. તમે અહીંયા ફરજિયાતપણે ભૂતકાળમાં લખશો, પણ એક બાબતને યાદ રાખજો, જે તે પણ રિપોર્ટ લખાઈ રહ્યો છે એને પેસિવ વોઇસ
પેસિવ વોઇસ માં લખવું. મિત્રો આ જે અહીંયા ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે પેસિવ વોઇસ, તો જ્યારે તમે ભૂતકાળમાં રિપોર્ટ નું વર્ણન કરો છો ત્યારે થોડો પ્રયત્ન કરો કે તમે જે લખી રહ્યા છો એને કાં તો એમાં આપેલા જેટલા પણ સેન્ટેન્સીસ છે એ પેસિવ વોઇસ ના ફોર્મેટમાં લખાય. ખૂબ જ અગત્યની વાત છે મિત્રો. તમે એક્ટિવ ફોર્મેશનમાં લખ્યા કરતા તમારા સેન્ટેન્સીસને પેસિવ વોઇસમાં લખવાની થોડી ટેવ પાડજો, એ પ્રમાણે પ્રેક્ટિસ કરજો, તો જેટલા પણ સેન્ટેન્સીસ તમે લખો છો એ રિપોર્ટ કેવો લખવો જોઈએ એનું એકદમ સચોટ અને સાચું એક્ઝામ્પલ પૂરું પાડશે. તો બે બાબતો છે. ફરજિયાતપણે ભૂતકાળમાં લખાય છે રિપોર્ટ, અને મેં હમણાં જે એડ કર્યું છે એ પણ અગત્યનું છે, પેસિવ વોઇસમાં લખવું. પેસિવ વોઇસમાં લખવું યાદ રાખજો મિત્રો. આગળ વાત કરીએ, રિપોર્ટ એવો હોય કે વાચક ઘટનાના દરેક પાસાથી વાકેફ થાય. તમે રિપોર્ટ લખી રહ્યા છો અને જ્યારે શિક્ષક વાંચી રહ્યા હોય ત્યારે એમને લાગવું જોઈએ પરીક્ષાની સપ્લિમેન્ટરી તમારી જે છે અને જ્યારે અસેસમેન્ટ થઈ રહ્યું છે ત્યારે શિક્ષક જે રિપોર્ટ વાંચી રહ્યા છે એમને ખ્યાલ આવવો જોઈએ કે જે રિપોર્ટ લખ્યો છે એ હકીકતથી ભરપૂર છે. શિક્ષક જ્યારે વાંચે છે એટલીસ્ટ એમને ખ્યાલ આવવો જોઈએ કે આ ઘટના ક્રમિક છે ના, વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ જે તે પણ ઘટના છે આગળ વધી રહી છે. એટલે વાચકને સંપૂર્ણ વાચક જે છે એ ઘટનાના દરેકે દરેક પાસાથી વાકેફ થવો જોઈએ, એને એ સભાન બનવો જોઈએ દરેકે દરેક પાસાથી, વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ જે ઘટના છે આગળ વધી રહી છે એને એ અહેસાસ થવો જોઈએ. આવી રીતે રિપોર્ટ લખવાનો છે. Moving to the next one, and that is રિપોર્ટમાં સૌપ્રથમ ટાઇટલ લખવું જરૂરી છે, શીર્ષક લખવું ખૂબ જ અગત્યનું છે મિત્રો. ટાઇટલ ફરજિયાતપણે તમે લગાવો. મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે તમારી પાસે બે ઓપ્શન છે, ચાહે તમે ઈમેલ રાઇટિંગ કરી શકો અથવા રિપોર્ટ રાઇટિંગ કરી શકો, બંનેને તમને 5 માંથી માર્ક્સ મળવાના છે. આ વિડિયો લેક્ચરના અંતમાં તમને જણાવું છું કે શું લખવું જોઈએ તમારે. મારી પોતાની એક મેન્ટાલિટી છે, અધરવાઇઝ મારો એક ઓપિનિયન છે કે તમારે શું લખવું જોઈએ, અધરવાઇઝ ધ ડિસિઝન વિલ બી યોર્સ. અંતમાં આપણે વાત કરીશું, પણ અહીંયા આપણે જ્યારે છીએ ત્યારે આપણે વાત કરીએ રિપોર્ટમાં સૌપ્રથમ ટાઇટલ લખવું ખૂબ જ અગત્યનું છે. ક્વેશ્ચન પેપરની અંદર તમે જોશો તો રિપોર્ટ વાળો જે ક્વેશ્ચન છે, રિપોર્ટ રાઇટિંગ વાળો, એની અંદર જે ક્વેશ્ચન તમે વાંચશો તો એની અંદર તમને આપ્યું હશે કે કયા ટાઇટલ, કયા ટોપિક ઉપર તમારે રિપોર્ટ તૈયાર કરવાનો છે. ધેટ ટાઇટલ હેઝ ટુ બી રિટન ઓન ધ ટાઇટલ, ના ઓન ધ ફર્સ્ટ પેજ, ઓન ધ ટોપ. યાદ રાખજો મિત્રો. સો રિપોર્ટમાં સૌપ્રથમ ટાઇટલ એટલે કે શીર્ષક લખવું અગત્યનું છે. એના પછીની બે બાબતો ખૂબ જ અગત્યની મિત્રો. જો લખ્યું છે પેજની જમણી બાજુ ઉપર ડેટ લખવી, એટલે વચ્ચે ટાઇટલ આવી ગયું છે, જમણી બાજુ તમારે ડેટ લખવી ખૂબ જ અગત્યની છે મિત્રો. અને ત્યારબાદ લખ્યું પેજની ડાબી બાજુ ઉપર સ્થળ લખવું જરૂરી છે. કયા સ્થળે એ ઘટના થઈ, કયા સ્થળે ઘટના થઈ એ સ્થળનું નામ લખો મિત્રો. શા માટે લખો, ફોર્મેટ સમજાવું છું હમણાં, તમને ખ્યાલ આવશે મિત્રો. આગળ વાત કરીએ તો રિપોર્ટના મુખ્ય ભાગમાં ઘટના ક્યાંથી શરૂ થઈ અને ક્યાં પૂરી થઈ ત્યાં સુધીનું વર્ણન હોવું જોઈએ. મિત્રો તમે જ્યારે મુખ્ય ભાગમાં લખો છો, હમણાં હું જ્યારે આપણે ફોર્મેટ સમજીએ છીએ ત્યારે હું તમને આ મુદ્દા ઉપર વધારે વાત કરું છું. અને ત્યાર પછી સૌથી અગત્યનું જે સ્ટુડન્ટ્સ રિપોર્ટ રાઇટિંગ કરવાના છે એમના માટે ખૂબ જ અગત્યનું છે, ક્યાં, ક્યારે, શું, કોણ, કેવી રીતે, આવા પ્રકારના પ્રશ્નો પોતાની જાતને પૂછવાથી જે જવાબો મળે છે અને તમને જે જવાબો મળી ગયા એના થકી પણ તમે ખૂબ જ સારો એક રિપોર્ટ તૈયાર કરી શકો છો મિત્રો. આ વાત યાદ રાખજો. તમારે ક્વેશ્ચન તમારી જાતને પૂછવાના છે. વેર, when, what, how, who, આવા બધા જે પ્રશ્નો છે પોતાની જાતને પૂછો. If you ask these questions to yourself and the answers which are given only by you, that make an effective report, my friends.
યાદ રાખજો મિત્રો, ખૂબ જ એવો ઇફેક્ટિવ એક રિપોર્ટ, ખૂબ જ એક સારો રિપોર્ટ એ તૈયાર કરી શકશો જો તમે આવા બધા પ્રશ્નો તમારી જાતને પૂછશો તો રિપોર્ટના અનુસંધાનમાં તમારે ક્વેશ્ચન પૂછવાના છે એન્ડ યુ વિલ ગેટ ધી આન્સર્સ, અને તમે એ આન્સર્સ થકી શું કરી શકશો, એક સારો રિપોર્ટ તૈયાર કરી શકશો. હવે મિત્રો વાત કરીએ ફોર્મેટની. ઈમેલ રાઇટિંગના ફોર્મેટની આપણે ચર્ચા કરી લીધી. ઈમેલ રાઇટિંગના ફોર્મેટની ચર્ચા ગઈકાલે કરી અને ગઈકાલના વિડિયો લેક્ચરમાં તમે જોયું કે ઈમેલ રાઇટિંગ 5 માર્ક્સમાં જે પૂછાય એની વહેંચણી કેવી રીતે કરવામાં આવી. તો ફ્રોમ થી લઈને ડેટ સુધીના ટોટલ 2 માર્ક્સ મળે છે. ત્યારબાદ અગેન સેલ્યુટેશન થી જે મેઇન ટેક્સ્ટ છે એના અગેન 2 માર્ક્સ છે. પ્રી ક્લોઝિંગ થી લઈને સિગ્નેચર સુધીના અગેન 1 માર્ક છે. સો આમ કરીને 5 માર્ક્સની વહેંચણી કરવામાં આવી 2 + 2 + 1. યસ. હવે આપણે વાત કરવી છે રિપોર્ટ રાઇટિંગ નું જે ફોર્મેટ છે એની વાત કરવી છે. તો મિત્રો હું તમને સમજાવું તો યાદ રાખજો. ફોર એક્ઝામ્પલ, માનો કે તમે અહીંયા રિપોર્ટ લખી રહ્યા છો, આ તમારી સપ્લિમેન્ટરી નું પેજ છે. ઓકે, અહીંયા બોક્સ બનાવવાનું નથી, બોક્સ ઈમેલ રાઇટિંગમાં બનાવવાનું છે, અહીંયા બોક્સ બનાવવાનું નથી. ફોર એક્ઝામ્પલ આ તમારું સપ્લિમેન્ટરી નું પેજ છે. તો તમે શું કરશો, ફોર એક્ઝામ્પલ તમારા ક્વેશ્ચન પેપરની અંદર રિપોર્ટ રાઇટિંગ નો ક્વેશ્ચન છે એ તમારે લખવાનો છે. ફોર એક્ઝામ્પલ વોટર ક્રાઇસિસ ઉપર ના, પાણીની તંગી, પાણીની કટોકટી ના, એની ઉપર તમારે આ જે રિપોર્ટ છે લખવાનો છે. અને જે સ્થળ છે એને આપણે લઈ લઈએ છીએ રાજકોટમાં, કંઈક તમારે રાજકોટની આ એક ઘટના છે વોટર ક્રાઇસિસની, એ તમારે વર્ણન કરવાની છે. ઓકે, હવે તમે શું કરશો, તો અહીંયા તમે ટાઇટલ આપશો વોટર ક્રાઇસિસ. આ તમારું થઈ ગયું ટાઇટલ. This is the title, my friends. આ તમારું ટાઇટલ છે. મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે તમે જોશો એ લખ્યું છે સૌપ્રથમ ટાઇટલ લખવાનું છે, પેજની જમણી બાજુ ઉપર ડેટ લખવાની છે. હવે ડેટ કઈ, આજની ડેટ નહીં લખવાની, ભૂતકાળમાં રિપોર્ટ લખાઈ રહ્યો છે ને, તો તમારે પહેલાની ડેટ લખવાની. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા લખીએ છીએ જમણી બાજુ લખવાની છે, ફરજિયાત પેજની જમણી બાજુ અહીંયા ટોપ ઉપર અહીંયા એક્ઝેક્ટ જે ટાઇટલ લખ્યું છે એની બાજુમાં તમે લખી શકો. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ આપણે લખીએ છીએ 4th August 2020, 4th August 2020 આવી રીતે મેં લખ્યું, તો એ આપણો ભૂતકાળ થઈ ગયો. હવે રહી વાત પેજની ડાબી બાજુ, તો ત્યાં શું લખવાનું, તો જે વોટર ક્રાઇસિસ છે કયા સ્થળની વાત કરે છે, રાજકોટ, તો અહીંયા રાજકોટ લખી દો. તમે જોશો અહીંયા સ્થળ આવી ગયું, વચ્ચે ટાઇટલ આવી ગયું અને પેજની જમણી બાજુ ડેટ આવી ગઈ. ડેટ નું ફોર્મેટ તમને ખબર જ છે, ઈમેલ રાઇટિંગમાં મેં તમને સમજાવ્યું હતું, એ જ ફોર્મેટથી તમારે લખવાનું છે 4th August, 2020 એ પ્રમાણે. હવે મિત્રો હવે શું કરવાનું, તો અહીંયા તમે જે લખો છો અહીંયાથી તમે સડી ક્રમિક તમારા શબ્દોમાં તમે રિપોર્ટ લખી રહ્યા છો, ક્રમિક લખી રહ્યા છો માય ડિયર ફ્રેન્ડ્સ. પોઈન્ટ્સ લખવાના નથી, પોઈન્ટ્સ પાડવાના નથી, ક્રમિક ફકરા સ્વરૂપે શું કરવાનું છે, તમારે લખવાનું છે. હવે આ મુદ્દાની વાત કરી લઈએ ફરી. રિપોર્ટના મુખ્ય ભાગમાં આ તમારો મુખ્ય ભાગ છે. This can be called main text. આ જે રિપોર્ટનો મુખ્ય ભાગ છે ને મિત્રો, એ મુખ્ય ભાગમાં ઘટના ક્યાંથી શરૂ થઈ, એટલે કે જ્યાંથી ઘટના શરૂ થઈ છે ત્યાંથી તમારે ખૂબ જ સરસ રીતે, સરળ શબ્દોમાં, સ્પષ્ટ રીતે અને ક્રમિક ઘટનાથી વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ તમારે લખતું જવાનું છે. અને ઘટના જે છે ક્યાં પૂરી થઈ ત્યાં સુધીનું સચોટ અને સંપૂર્ણ વર્ણન કરવું પડશે. અને એ બધું જ ક્યાં લખવાનું છે, અહીંયા મેઇન ટેક્સ્ટમાં આવશે. ઘટના ક્યાંથી શરૂ થઈ અને શરૂ થયા પછી ઘટના ક્યાં પૂરી થઈ. મિત્રો આ બાબતને તમારે યાદ રાખવી પડશે અને આ લખવું પડશે. આવું લખતી વખતે માય ડિયર ફ્રેન્ડ્સ, you make many mistakes. There are possibilities, there are chances to make mistakes. Possibilities છે.
મિસ્ટેક્સ થવાના ચાન્સીસ છે, કારણ કે તમે ડિટેલમાં ઘણું લેન્ધી એક ઘટનાનું વર્ણન કરી રહ્યા હશો, ભૂતકાળમાં એનું વર્ણન કરી રહ્યા હશો. ઘણા એવા વિદ્યાર્થીઓ પેસિવ વોઇસમાં લખવાની પણ ટેવ હશે તો એ પેસિવ વોઇસમાં પણ લખશે, પણ જો કદાચ પેસિવ વોઇસના ફોર્મેશનમાં જે ટેન્સીસ છે એની અંદર કદાચ જો તકલીફ થઈ ગઈ અને તમારે જે લખવું છે એ ન લખાયું અને નથી લખવાનું એ લખાઈ ગયું, તો વાક્ય જે છે એ વાક્યના અર્થનો અનર્થ થઈ જાય મિત્રો. અને યાદ રાખજો, જો એ વાક્યના અર્થનો અનર્થ થઈ ગયો તો અહીંયા જે કન્ટેન્ટ તમે લખ્યું છે ને એમાંથી તમારા ઘણા માર્ક્સ કપાવવાની શક્યતા છે. હવે 5 માર્ક્સની વહેંચણી રિપોર્ટ રાઇટિંગમાં કેવી કરેલી છે એ હું તમને સમજાવું. તો રાજકોટ એટલે કે સ્થળ, વોટર ક્રાઇસિસ એટલે કે ટાઇટલ, અને 4th ઓગસ્ટ 2020 આ જે ડેટ છે મિત્રો, તમે જ્યારે તમારી સપ્લિમેન્ટરીના ટોપ પોર્શન પર સ્થળ, ટાઇટલ અને ડેટ લખો છો તો યાદ રાખજો એના તમને 1 માર્ક મળે છે. અને તમે જે મેઇન ટેક્સ્ટમાં એટલે કે તમારો જે મુખ્ય ભાગ છે, મુખ્ય ભાગ ઘટના ક્યાંથી શરૂ થઈ અને ઘટના ક્યાં પૂરી થઈ, એ જે આખું કન્ટેન્ટ તમે તૈયાર કર્યું છે ને એને તમને 4 માર્ક્સમાંથી આપવામાં આવશે. સો 1 + 4, તો તમારે 1 + 4 આ 4 માંથી તમારે માર્ક્સ કવર કરવા હશે. આઈ થિંક મને એવું લાગે છે કે અહીંયા તમે ઘણી એવી મિસ્ટેક્સ કરવાની શક્યતાઓ રહેલી છે અને અજાણતાથી પણ ભૂલો થઈ જાય છે મિત્રો. ધીસ ઇઝ અ લેંગ્વેજ. તમે ગ્રામેટિકલી સ્પેલિંગ્સમાં કદાચ ભૂલો કરી બેસો અને તમારા માર્ક્સ જાય. એટલે મેં તમને હમણાં જ કીધું કે રિપોર્ટ રાઇટિંગ એન્ડ ઈમેલ રાઇટિંગ બંને 5 માર્ક્સમાં પૂછાય છે. હવે 5 માર્ક્સમાં આજે ઈમેલ અથવા રિપોર્ટ શું લખવું જોઈએ મારે, તો એક શિક્ષક તરીકે, એક અનુભવી શિક્ષક તરીકે મારો તમને એક સજેશન છે કે ફરજિયાત મિત્રો તમે ઈમેલ રાઇટિંગ લખવાનો અટેમ્પ્ટ કરો. ઈમેલ રાઇટિંગ લખશો તો એમાં તમારી પાસે એક ફોર્મેટ છે અને ફોર્મેટ પછી પણ મિત્રો યાદ રાખજો, ફોર્મેટ પછી પણ તમે યાદ રાખજો કે એમાં 5 માર્ક્સની જે વહેંચણી છે ને એ ખૂબ જ સરળતાથી કરેલી છે. તમે જ્યારે ફોર્મેટ ટુ ફોર્મેટ લખતા જશો ઈમેલમાં ત્યારે 2 + 2 + 1 એમાંથી તમે સરળતાથી માર્ક્સ મેળવી શકો. બટ હિયર તમે જોશો સ્થળ, ટાઇટલ, ડેટ એનો 1 માર્ક છે અને સંપૂર્ણ કન્ટેન્ટ માય ડિયર ફ્રેન્ડ્સ 4 માંથી તમને માર્ક્સ મળવાના છે. સો તમે ખૂબ જ હોશિયાર છો. તમારે શું કરવું શું ન કરવું આખરે તમારે જ અટેમ્પ્ટ કરવાનું છે. ચાહે તમે ઈમેલ લખો છો, ચાહે તમે રિપોર્ટ લખો છો, તમને એમાંથી 5 માંથી જે તે પણ માર્ક્સ હશે તમારા લખાણો પણ મળવાના છે. સો મિત્રો આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે રિપોર્ટ રાઇટિંગ ટોટલ 5 માર્ક્સની બાબત અહીંયા આગળ શીખ્યા, સમજ્યા, એમાં કયા કયા મુદ્દાને યાદ રાખવાના છે અને ઈમેલ રાઇટિંગ એના ઓરમાં રિપોર્ટ રાઇટિંગ છે એના ફોર્મેટ વિશેની પણ વાત કરી લીધી. સો મિત્રો અહીંયા આ વિડિયો લેક્ચરને આપણે સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળવાનું છે, બીજા એક ક્વેશ્ચન વિશેની ચર્ચા કરવાની છે. નોલેજ હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી, જો કોઈ ક્વેશ્ચન યા ક્વેરી હોય બોર્ડ પર મારો નંબર લખ્યો છે 9033624755, એની પર મને મારો કોન્ટેક્ટ કરો, WhatsApp યા કોલ કરીને તમારા ક્વેશ્ચન મને પૂછી લો. અન્ય શાળાના વિદ્યાર્થીઓને જો કોઈ ક્વેશ્ચન યા ક્વેરી હોય તો તમારા અંગ્રેજીના વિશેષ શિક્ષકોનો સંપર્ક સાધો. મિત્રો આ વિડિયો લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ફરી મળવાનું છે, અગેન બીજા ક્વેશ્ચન વિશેની વાત કરવાની છે. ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ ફોર બીઇંગ હિયર.